નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વડોદરામાં હાર્ટની સાથે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો જારી રહ્યો છે। કુલ 13 લોકોએ હાર્ટ એટેકના લીધે જીવ ગુમાવ્યો છે। આ બધા લોકોએ ગભરામણ, ચક્કર સહિતના લક્ષણો બાદ જીવ ગુમાવ્યો છે। ત્યારે મિત્રો, ખોડિયારનગરમાં ભાતીજીનગરના મુકેશ ચંદ્ર અને ગરમીના લીધે છેલ્લા 3 દિવસથી તાવની તકલીફ હતી। સોમવારે પણ બેભાન થતા હોસ્પિટલ લઈ જવાયા હતા। તેનું ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। કિશનવાડીમાં નોકરી કરતા 35 વર્ષીય કલ્પેશ સોનીને તાવ, ચક્કર, ઉલટી અને ખીચ આવતા હોસ્પિટલ લઈ જવાયા હતા। પ્રાથમિક સારવાર પછી મોડી રાત્રે બેભાન થતા કલ્પેશ સોનીનું નિધન થયું હતું। પ્રતાપનગરમાં ઉડાન મકાનમાં રહેતા રાજુભાઈ ચંદુભાઈ પરમાર બેભાન થઈ જતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને ત્યાં ડોક્ટરે મોત પામેલ જાહેર કર્યા હતા। આ જ રીતે આવાજ રોડ પર 56 વર્ષીય સરદાર ગુમતસિંહ અને પ્રતાપનગર ઉડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રાજુભાઈ પરમારને હાર્ટ એટેકના લીધે નિધન થયું હતું। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।